નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના વિસ્તારમાં અને કાંકરેજ વિસ્તારમાંથી પાવર ગ્રીડ કોર્પોરેશનની 765 કેવીની હાઈ ટેન્શન લાઇન ખેડૂતોના ખેતરમાંથી પસાર થતી હોવાથી નાખવામાં આવી છે. શરૂઆતમાં જ્યારે પોલ અને પાવર ગ્રીડ લાઇન કંબોઈ ફતેગઢ નાખવાની કામગીરી ચાલી રહી હતી તે સમયે ખેડૂતોને થયેલ નુકસાન બાબતે વળતર આપવા માટે જણાવવામાં આવ્યું હતું, પરંતુ ખેડૂતોને હજુ સુધી વળતર ન મળતા કંબોઈ ખેડૂત દ્વારા બનાસકાંઠા જિલ્લા કલેક્ટર તથા ડીસા નાયબ કલેક્ટર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરવામાં આવી વળતર ચૂકવવા બાબતે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લો મોટેભાગે ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલો જિલ્લો છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો એક બાદ એક નુકસાની ભોગવી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસા અને કાંકરેજ વિસ્તારમાંથી પાવર ગ્રીડ કોર્પોરેશનની 765 કેવીની હાઈ ટેન્શન લાઇન નાખવામાં આવી છે. ખાસ કરીને પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા ડીસા તાલુકાના મોડેઠા, ભદ્રામલી, બોડલ અને થાવરગંજ સુધી ખેડૂતોના ખેતરોમાં 765 કેવી હાઈ ટેન્શન વીજ લાઇન નાખવામાં આવેલી છે. જ્યારે કાંકરેજ વિસ્તારના બોકોલી, ઉમરી, છાપરા, ગોળિયા, જમણા પાદર, રાનેર, કંબોઈ, ઉમરી, માળી, ગોળિયા, ઉમરી, જાળિયા, ફતેગઢ, લક્ષ્મીપુરા અને અરણીવાડા વિસ્તારના ખેડૂતોના ખેતરમાંથી આ વીજ લાઇન પસાર કરવામાં આવેલી છે.